હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આઈ હોપ બધા મજામાં હશો. તો હા ફ્રેન્ડ્સ, આજે તમે જે કઢી જોઈને એ આપણે ડ્રમસ્ટિકની કઢી બનાવીશું. તો આ રીતે મેં ડ્રમસ્ટિક, અમારા ગુજરાતમાં સરગવાની સિંગ બોલે છે, તો આ રીતે મેં ડ્રમસ્ટિક લીધી છે. એની આપણે કઢી બનાવીશું. એનું શાક પણ બનતું હોય છે. એના ફાયદા બહુ જ હોય છે, અઢળક ફાયદા હોય છે આના. અને આપણે ખાવામાં લઈએ તો સારા એવા પ્રમાણમાં આપણા બોડીમાં એનર્જી રહે છે. તો આ રીતે મીઠું હળદર એડ કરી, થોડું પાણી એડ કરી અને આ સરગવાની સિંગને બાફી લેવાની છે. તો આ રીતે તમે એક જ વિસલ મારશો ને, ફ્રેશ સિંગ હશે તો તમારી સરસ આ રીતે કૂક થઈ જશે. અચ્છા ફ્રેન્ડ્સ, હવે આપણી સરગવાની સિંગ બાફેલી સાઈડ પર મૂકી અને હું આજે કાચના પટમાં, હા ગ્લાસના પટમાં, અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ છે આ કાચનો બાઉલ છે આ, જે આપણે ગેસ પર પણ એને રાંધી શકીએ છીએ. તો અમે ઓનલાઈન પરચેસ કર્યું હતું, તમે જોઈ શકો છો. અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે આ. તો હું તમને કેવી રીતે બનાવવાનું છે એમાં હું તમને આગળ જણાવી દઉં. તો અત્યારે તો પહેલાં એક વાસણમાં આપણે દહીં એડ કરીશું, કર્ડ એડ કરવાનું છે. તો બહુ મોરું નહીં અને બહુ ખાટું નહીં એવું દહીં એડ કર્યું. સાથે મેં ચણાનો લોટ 3 ચમચી શેકેલો છે એ એડ કરવાનો છે. તમે આમાં શેકેલો ચણાનો લોટ લેશો ને તો એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે. સાથે 3 લીલા મરચાં અને લીમડો અંદર જ એડ કરવાનું છે. તમારે આ સ્ટેજ પર આદું કરવું હોય એડ તો અંદર કરી શકો છો. થોડી પાણી એડ કરી અને બોટથી આ રીતે ગ્રાઇન્ડ કરી દઈશું. તો લીમડો અને મરચાં તમે આ રીતે અંદર એડ કરશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો ગ્રાઇન્ડ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. હવે મેં જે કાચનો પોટ ઓનલાઈન પરચેસ કર્યો એમાં હું એડ કરી દઈશ. આ રીતે આપણે જે કઢીનું મિશ્રણ તૈયાર કર્યું એ આપણે આમાં ટ્રાન્સફર કરી દઈશું. તો આ રીતે લીમડો અંદર એડ કરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ રીચ આવે છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. મેં ગેસ પર આ કાચના પોટને મૂકી દીધો છે. જો ફ્રેન્ડ્સ, તમે એમનેમ કાચનો પટ મૂકશો ડાયરેક્ટ ગેસ પર તો એ તૂટી જાય છે, ફાટી જાય છે. આ રીતે મેં ફાસ જ ગેસ રાખ્યો છે. તો આ રીતે આપણે પહેલાં એમાં કોઈ પણ તમારે પાણી કે આ રીતે કોઈ પણ મિશ્રણ એડ કરવાનું હોય એ પહેલાં એડ કરી પછી જ ગેસ ચાલુ કરવાનો. તો એ રીતે તમારો કાચનો બાઉલ સેફ રહેશે ગેસ પર. તો આ રીતે મેં કઢીને ઉકળવા મૂકી દીધી છે કાચના પોટ પર. તમે જોઈ શકો છો આપણી કઢી સરસ એવી ઉકળે છે. તો પાણી કે બીજું કશું જ એડ કર્યા પછી તમારે જે પણ બનાવવું હોય પછી જ તમારે ગેસને ચાલુ કરવાનો. જો ડાયરેક્ટ કાચનો પોટ મૂકી અને ગેસ ચાલુ કરશો, અંદર કશું નહીં મૂકો ને તો કાચનો બાઉલ ફાટી જશે, એ કેર કરવાની. તો સરગવાની સિંગ બાફેલી ડ્રમસ્ટિક આપણે એડ કરી દેવાની છે અંદર. તો આ કઢી છે ને બહુ જ મસ્ત લાગે છે ખાવામાં. હું થોડી થીક બનાવીશ. મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. સાથે એકદમ થોડી એવી સુગર એડ કરીશું. તો તમે સુગરને સ્કીપ પણ કરી શકો છો, પણ સુગરથી થોડો એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. એટલી બધી આપણે ઘણી કરી નથી બનાવવાની. સુગર એડ કરીશું, ખાટો મીઠો સરસ એવો ટેસ્ટ લાગશે કઢીનો. તો આ રીતે થોડી ઉકળવા દઈશું આપણે. મેથીના દાણા પણ અંદર એડ કરી દઈશું. સરસ એવા ઉકળી જશે અને મેથીના દાણા બફાઈ પણ ગયા છે. હવે આપણે નીચે ઉતારી લીધું છે કાચના પોટને. તો આ રીતે ઉપર આપણે વઘાર એડ કરવાનો છે. આખું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, રાઈ અને જીરાનો ઘીમાં વઘાર એડ કર્યો મેં અને ઉપર આપણે આ રીતે એડ કરી દેવાનો. થોડું આપણે પોટને ઢાંકી દઈશું કાચના લીડથી, એટલે એની જે ફ્લેવર છે ને બધી સરસ અંદર વઘારની બેસી જાય અને એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. તો આ રીતે એક વખત ડ્રમસ્ટિકની કઢી ચોક્કસથી ટ્રાય કરજો. લુક્સમાં કેટલી ફાઇન લાગે છે, ખાવામાં એનાથી સરસ લાગે છે. તો આ રીતે મેં થોડી લીમડો અને મરચાં એડ કરી એ રીતે ગ્રાઇન્ડ કર્યું, એ રીતે તમે ચોક્કસથી કરજો. એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. બાળકોને લીમડો ભાવતો નથી હોય તો જો ખાવામાં આવે તો કાઢી નાખતા હોય છે. તો આ રીતે તમે બનાવશો ને તો બાળકોને ખબર પણ નહીં પડે અને લીમડો પણ એ બાને ખવાશે. તો રેડી છે. આપણી ઉપર ધાણા એડ કરી દઈશું. કેટલી સરસ લાગે છે લુક્સમાં, ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપીમાં કશું પણ ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. અને જેને સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય એ પણ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે ડ્રમસ્ટિકની કઢી બનાવી ખૂબ જ હેલ્ધી રીતે અને થોડીક ડિફરન્ટ રીતે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.